નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। 55 વર્ષની ઉંમરે ભાભા ઘરઘેણું ગોતે છે। મિત્રો સાંભળો આ મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ। એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હા મનસુખભાઈ, હલો મનસુખભાઈ બોલો ને? હા હલો મનસુખભાઈ, હો એ કેદુ ના બાપ અમે સોમાહાની વાતના અમે ફોન કર્યો છે। તમે કીને ફોન કરો છો? એટલે તમે કોણ બોલો? અમે જીંજુડા થી બોલીએ। જીંજુડા? હા, મેંદડા તાલુકો, જિલ્લો જુનાગઢ। આગળ આવ્યું હતું ને ત્યાં એવું ક્યાંય ઘરઘરનું હોય તો અમને કહેજો એમ। હા આપણે ત્યાં એવું હોય તો અમને ઠેકાણું કીધો 40 વર્ષનું। એટલે તમારે લગ્ન કરવા? લગ્ન નહીં, ઘરઘરનું કરવું હવે। આમાં એકલો માણસ છું। એને પણ આ પછી તમે ક્યાં ગામથી બોલો? અમે જીંજુડાથી, ઈ ગામ ક્યાં આવ્યું? મેંદડા તાલુકો। મેંદરડા તાલુકો? હા, અને કઈ સમાજમાંથી બોલો? થોડી હા તમારી ઉંમર કેવડી છે? અમારી 50 વર્ષ છે। 50? હા, એકલો પૈંડે છું। એટલે 2 પોઈન્ટે થવું છે? એકલો જ છું। આપણે બીજી બાર બાય કરો તો 2 પોઈન્ટ થઈ ને? હા તો બે છે કઈ। એટલે પણ 2 પોઈન્ટ કરતા 1 પોઈન્ટ સારું હો। એ ભાઈ આમાં મારી પાસે 27 જીવ છે। ઢોર મારી પાસે, ગાયું છે, શું છે? ગાયું છે, 3 ભેહું છે। અને ગાવું કેટલી? ગાયું છે 12। 12? હા, હા 3 ભેહું છે હા અને 60,000 નું દૂધ થાય છે મહિને। એલા પણ તો તાજું દૂધ થાય છે। ઈ તો વાત છે। મારા બાપ ચોમાહાની વાતનો ફોન કરો। આ એક ભાઈ આવ્યો, હું તો ફોન કરી દે ને જો ક્યાંક ભરી જાય તો કોરે। ગોઠવણી કરી હાલો। તમારું ગામ કયું કીધું? રાજમેર? જીંજુડા। હા અરે મનસુખભાઈ, તાલુકો મેંદરડા? તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ। ઓકે। આ ભાઈ ને હે ને હા ભાઈ કરી દો એટલે ભાઈ ને કઈ કામે નથી જવું પડે એમ। હા એને એને ખાલી કલાક એટલું કામ હોય ઘરનું। એક ભાઈ છે પણ 70 વર્ષની છે, હાલ છે? ભાઈ 70 વર્ષની હાલ છે ભાઈ। આપણે શું કરવાનું છે મનસુખભાઈ ખબર? હા આપણે એ ભાઈ ને ખાલી વાહિતું કરવાનું છે કલાક એટલું ભાઈ બોય વાહિતું। પણ એ ભાઈ નું માહિતી આને કરવું પડશે એવી છે। એવી નથી હોતી મનસુખભાઈ। એટલે આમ જો એવું કે આગળ પાત્ર ભાઈ ને ગોતી દો। કેમ કે ભાઈ બાવડું ચાલો તો ઊભી થઈ શકે એમ છે। બોલો એમાં કેમ કર્યું? આ તો તમારે જો સેવા કરવી હોય, તમે આમથી ગાઉની સેવા કરો છો? નહીં દેવા નથી કરવી ભાઈ, એને ખાલી વાહિતું કરવું હોય એટલે હવારમાં કલાક એક ખાલી વાહિતું કરવાનું હોય, બાકી આખો દી એને આરામ કરવાનો। શું હોય? હા બાકી આખો દી કાંઈ કામ ન હોય, હવારમાં કલાક એટલું વાહિતું હોય। હા એવું છે ગોઠવણી કરી વાત કરી તો ને આગળ આવવાનો. હા તો એ ગોઠવણી કરી કહું આવે ને? હા તો આમાં કેટલી રીંગ કરો પાછી? એ ભાઈ હવે ફોન કરી દો તો કેટલી હવે ફોન કરું? હા તમારે તો ઓડિયો વાયરલ કરી લે, ભાઈ તો તરત જ મળી જા। હા તો બાય ગોતજો ને યાર। આપણે તો તમારો નંબર નાખ્યો એટલે તમારે ભાઈ મળી જાય, એ કાંઈ વાંધો નથી। હા તો આ નંબર છે મારો, આ નંબર માટે કેજો એટલે એ ભાઈ બતાવે ફોટા બોટા। અને એમાં શું છે કે મોટી ઉંમરની બાઈ હોય તો પછી હું થાય કદાચ ત્યાં આવ્યા ભેગો સીધો દાડો કરવો પડે, એ ખોટું ને? નહીં ભાઈ હે એવી ન હોય મનસુખભાઈ, હજી તો દાડા કરવાની ન લેવાય। આજ કદાચ ઘરગણું કર્યું ને અઠવાડિયામાં કદાચ તો દેણનું રાખવું પડે તો? એ વાત છે આજનો। હે આમાં તો હવે ભાઈ એની પાસે ગાયું છે રેડી। તો કદાચ ગામના બધા દાંત કાઢે ને કે ઘરે કહેવાય ઈ તો કાંઈ ઈનું જ દેણું। એટલે ગામના દાંત કાઢે જ કાઢે, પછી ભલે ને ગામના દાંત કાઢે। એટલે બેથી પૂરતી જોતી હોય તો ગમે એની માંગી આવી આપણે।
બેથી પૂરતું નથી માંગવા આવી. નગર આપણે એક ફેરી વાહિદું કરવું હોય ને તો એ તો દાડીએ આવે કોક. એમ તો નથી. એટલે સાણ વાહિદા કરવા પૂરતું જોઈએ છે, ભેગા રોટલા ને શાક ને બધું બનાવવા પૂરતું જોઈએ છે. જો તમે મારી વાત સાંભળો, ભાઈ રોટલા શાક કરી દેવાના. આપણે આ જે બાય કરી એમાં કેટલું કામ કરાવવાનું છે કે લખાવવાનું? 2 ને 1 માં વાહિદું. હા, એટલે ઢોરનું ઘરનું ઘરનું એ વાહિદું 1 પેલા, અને બપોરના ટિફિન કરી દેવાનું. હા પછી આખે દિવસ કઈ કામ નહીં કરવાનું, હાંજે એક રાંધી લેવાનું, બસ પૂરું. હવે તો કેટલા વાગે સવાર વહેલું ઉઠવાનું? 5 વાગે. હે 5 વાગે. 5 વાગે? હા. આપણે હું એને બધું કેવું પડે ને ભાઈ, આટલા વાગે વહેલું ઉઠવાનું, આટલા વાગે હવાની કરવાનું, અને મૂળ આપણે જે હોટલમાં મેનુ દઈએ ને એમ આપણે ભાઈને મેનુ થઈ જાય કે આ રીતે આપણે કામ કરવાનું. એટલે ભલે એ 5 વાગે ઉઠીને રમતા ચા પાણી કરે, પછી ઢોર વહી જાય, પછી પેલા વાહિદું કરે. એને ઢોરના પોદરા કોને ઢળવાના? એ બાઈ ને હો. ભાઈને ઢળવાના. આ ભેગા આ કરજે, પછી ઢગલા કરજે ને એ નાખી દેવાના બાઈ ઉકેલામાં. ઠીક ઠીક ઠીક. પછી એના સાડા થાપવાના કે એના હળાયા કરવાના છે? નહીં ઉકેલામાં હો. ઠીક ઠીક ઠીક. તો ખાતર કરતા હશો. હે? તો ખાતર કરતા હશો. હા, ખાતર. તો થઈ ગયા. હવે એ ઓકે, હાલો બધી આપણે આ ગોઠવણી કરી. હવે આ ઓડિયો રહ્યો ભાઈ માટે, એ આપણે વાયરલ કરવો જ નથી કરવો? કરો. હા ભાઈ, તમારે કોઈ પરિવારમાં છોકરામાં ક્યાંય કાંઈ પ્રોબ્લેમ થાય એમ નથી? કુટુંબ ક્લેશ કાંઈ બને એમ નથી ને? નહીં. આ નગર પછી કાંઈ વિવાદ થાય કે ભાઈ આ ઓડિયો વાયરલ નહોતો કરવો ને હવે કાઢી નાખો ને, એવા અમારા પછી ફોન આવે છે કે ભૂલથી કર્યો તો ને એને ભાન નહોતી, કાંઈ માનસિક બીમાર હતા ને, આવું કાંઈ થાય એમ નથી ને? નહીં. આ તો હું તેને રટન કરવા છે ને ભાઈ, હું માને નાચમાં હાથ મૂકી લીધો. હા. બીજું કોઈ નથી બોલે એમ તમતા રે. હા, અને આપણે એમાં કોઈ બીજી જ્ઞાતિની બાઈ હોય તો હાલે કે પછી કઈ? હા. હે? હા, એને ઘર ઘણું કરવું બસ ખાલી. 18 વર્ણમાંથી ગમે ઈ નાતની બાઈ હોય તો હાલ છે? હા, અને પછી જાવી ન જોયો. હે? પાછી વહી નહીં ને. વાય નો જાય. તમે આટો મારો કોટલો છે કે જાય વાય નહીં? ઈ તો બાબાનો જીવ લઈને જાય, કાંઈ એમ નો જાય. તો બોલે બાઈક જો અહીં રહી જાય ને. એમાંથી એકનું ગમે નું બેહણું કર્યા સિવાય ઈ નો જાય, ઈ તમે ગેરંટી દઉં. તો ગમત નહીં, તો એને આપણે મકાઈ કાટે કરી દઈએ રેડી. જો બાઈ ટકી ગઈ ને તો આ બાપાનું બેહણું કરવું પડશે. બાપાનું કહેવું પછી મિલે છે ભાઈ. અને જો નો ટકી તો આ બાઈનું બેહણું થઈ જાય. કાંઈ ગમે બેમાંથી ઘા. એમાં તમારી મંજૂરી છે ને? અને ભાઈ પાછી જાવી ન જોઈ. એટલે ક્યાં જાવી નથી? પાછી એને માવતર આવી કે ગુંજરો કરીને વહી જાય એની અરે તો એને માવતર આટો મારવા જાય જ ને, હું તમારું કરું? ભલે એટલે મારા પછી આટો મારવા જાય. ઈ તો પછી આ બાબા નહીં લેતી જાય ને? હે? એમ તો વિવાહ છે, પડેલા જેવો છે બાબો હા. કાંઈ વાજી તો ઢોકર ઓલા ગાઉના ને ભેઉના દૂધ ખાતા એટલે આડો ફાટ્યા છે. અરે ભાઈ આજે વગડે છીએ, હે? આજે વગડે દૂધ છીએ હો. ભાઈ કઈ ડાયરેક્ટ નો પીતા હો, બે માથા પડશે મરી જાવ, બાય કરવાને બદલે કઈક બેવણું થઈ જાય. ના હમણાં અમારે બાબો છે ને ડાયરેક્ટ પીતો તો માથે ભે પડી મરી ગયો. આ બાબો ડાયરેક્ટ નથી તો વાંધો ના, આ ડોલમાં લઈને પીએ એમ છે. એ કાંઈ વાંધો ના. હાલો તમે તમારો ફોટો મોકલો બાપાનો. એ આપડી મોકલવાનો. હા મોકલી દો. હમણાં જો વાયરલ કરું ને એટલે હમણાં કલાકમાં જ પરણી જાય મને છે. નાખો નાખો પણ આમ જો હારો ફોટો નાખ્યો ને બાયું ક્યાંક સીધા ત્યાંથી ક્યાંક થાય છે ચડાવવાની. હા એ લાડડો હોય લાડડો તો ક્યાંક ગાય નું ઓલા મંગલ ગીત ગાવાનું બદલે ક્યાંક સીધો આજો ચડાવવાની. ફોટો મોકલો. એ લીમડી ના લાંબે રાપાન હા એ લાડડો હાલો ક્યાંક ગીત ગાવાનું બદલે આજો ચડાવવાની. હજી આ તો મળી જાય ભાઈ ઘેરે. કેના ઘરે? હા બાપા ને ઘેરે. ત્યાં પછી આ સાણ વાહિદા કરાવવાનું કે છે ત્યાં કોઈ કેમ આવું?
એ તો તમને થોડોક કહે છે મનસુખભાઈ. આવ્યા ભેગા કે અમે એક વાત તો કરી હતી શાણ વાંધા નહીં એટલે હું ત્યાં મારે મળવાવું. તમને તો કહેવાય ને મારે. હા તો વાંધો નહીં. આ દૂધ ખવડાવવું જો હવે દૂધ કેટલે વાંચતા બની ગઈ પછી 7 ફેટનું દૂધ હોય ને 7 ફેટનું દૂધ ને બાજરા રોટલો ને મરચું એટલે કાંઈ ને કટે નહીં પૂરું થઈ ગયું. અમે દૂધ કેટલું ને ખબર હા 35 લીટર દૂધ હવા આવી ગયો. શું છે 35 લીટર દૂધ કઈ હવા આવી. મારે જ હવે હું અમે એટલું બધું પી ન ગયો એટલે તમે રોજ દૂધ પીતા હો ને એટલે તમારે પાચન થઈ જાય. હું જાજુ પી ગયો મરી જાઉં. તો તમારું આપણે- કેવું થઈ જાય. આ સાડી સાંભળી વાળા હોય ને ઈ પીએ કે બાપા અમારું કામ નથી અમારે તો ઓતરી ફાટી ગઈ. આના બાપાને ફોટો મોકલો. કેમ કે ભે એક અજર જનાવર હા ઈ પાડા હોય ને ઈ ભે નું દૂધ પાચન કરીએ કે બાકી આપણું કામ નથી ભાઈ. આવા બધું જનાવર જોવા એટલું એ જનાવર જોવા. હા એટલે ઈ પાચન એને થાય બાપા અમારું કામ નહીં. અમે તો કાંઈક ને જો આ દૂધ અંદર હલવાણું હોય ને તો દવા લેવી પડે. એવું દીધી હા. હું કાલ પમથી ભે નું દૂધ પી ગયો ને તો મારી બુદ્ધિ ખતમ થઈ ગઈ માંડ મેરાયું. પાડાની કોઈ કાંગ્રેસ કરતો હતો સમજ્યા. આના બાપાને ફોટો મોકલો મેં ફોન કર્યો. હાલો મોકલો મોકલો. ઈ બાપાને પછી વાત કરી દે બરાબર ભાઈ. બાપા હવે મંજૂર નહીં ને ભાઈ. અને તમારું નામ શું છે? મારું નામ અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેઠિયા. હે અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેઠિયા. તમે દેવી પૂજક લાગો છો? નહીં પટેલ. લેવા પટેલ. હા હા એના પર તમે તો પટેલ ને ઓળીને બધા હારે રહ્યો છો. હું મજા આવી. આપણે તો આવી ગયો આવે છે પ્રેસની વખત. ઓકે ભાઈ કાંઈ ઉપાધિ ન કરતા થઈ જાય. આનું ગોઠવાઈ જ જા. હવે આ હતા માલ તો હું જોવા જાઉં છું. અડધો માલ તો હું જોવા જાઉં હાઈ જવા. આનું કાં ઓમ ગોઠવાઈ જાય અને કાં ઓમ ગોઠવાઈ જાય. મોટી છે ને ભાઈ એટલે આવે પણ વાત તો વચ્ચે આ દીધી. ઓકે હાલો ચાલો હાલો. Yeah. ફોટો મોકલો કાંઈ કા. Yeah.